ભારત ચૂંટણી પંચ દ્વારા હાલમાં ગુજરાત રાજ્યમાં મતદાર યાદીની વિશેષ સુધારણા અંતર્ગત બીજા તબક્કાની કામગીરી ચાલી રહી છે। આ પ્રક્રિયા વચ્ચે સુરત શહેરમાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે। સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા જાણી જોઈને મોટા પાયે ફોર્મ નંબર 7 ભરીને ખોટા વાદા ઉઠાવવામાં આવી રહ્યા છે। આ મુદ્દે વિરોધ નોંધાવવા માટે કોંગ્રેસ દ્વારા આજે સુરત કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર હલ્લા બોલ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આજે સુરત શહેર કોંગ્રેસ પાર્ટી આજે અમારા मतदारो जे कांग्रेस पार्टी बंधारण बनावी अने लोकशाही अंदर लोकोने मतनो अधिकार आप्यो हतो, आजादीनो अधिकार आप्यो हतो, ए आजादी छीनववानी कोशिश भारतीय जनता पार्टी ऑफिस मांथी थई रह्यो छे अने तेनी अंदर चूंटणी पंचना अधिकारीओनी उपर दबाण बनावी खोटा फॉर्म नंबर 7 रजू करी अने मतदारोनुं नाम कमी करवानी कोशिश थई रही छे। तेनी सामे कांग्रेस पार्टी आज અહીં રજૂઆત કરવા આવી છે। જેણે ખોટી ફરિયાદ કરી છે તેની સામે ફોજદારી ગુનો દાખલ થાય અને તેઓને જેલમાં મૂકી દેવામાં આવે એ માંગણી સાથે અમે કોંગ્રેસ પાર્ટીએ રજૂઆત કરવા આવ્યા છે અને આ લોકોની સામે જ્યાં સુધી જેલમાં નહીં મૂકવામાં આવે ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી આંદોલન કરતી રહેશે। આઝાદી જિંદાબાદ। જે રીતે અલગ અલગ વિધાનસભાની અંદર છે लिंबायतમાં 30,000, करंट विधानसभा में 12,000, मानवी विधानसभा में 20,000, पश्चिम विधानसभा में, उत्तर विधानसभा में, पूर्व विधानसभा में तमाम विधानसभा अंदर खोटा फॉर्म रजू करवामां आव्या छे ने आ वांधा रजू करनार तमाम लोको भारतीय जनता पार्टी कार्यकर्ताओं छे तेओ खोटी रीते आधार पुरावा वगर फॉर्म नंबर 7 आप्यो छे एनी सामे कांग्रेस आज फरियाद लखावा आवी छे एमने जेल में धकेली देवामां आवी एवी मांगणी साथे अमे अहींया आव्या छे।